તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના દેવાચંદની ગામની સીમમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 80 પર આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત પૂરપાટ ઝડપે આવતી પિકઅપ ગાડીએ સામેથી આવતા મોટરસાયકલ સવારને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આજે તારીખ 17/6/2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યાના સુમારે ઉચ્છલ નિઝર રોડ પર દેવાચંદ ગામ પાસેના બ્રિજ નજીક અકસ્માત થયો હતો. મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી મિની પિકઅપ ગાડી નંબર GJ19Y6761ના ચાલકે માનેન્દ્રસિંહ ચોગુસિંહ ચૌહાણ પોતાની ગાડી પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હકારી હતી. પિકઅપ ગાડી રોંગ સાઈડમાં આવીને સામેથી આવતી પલ્સર મોટરસાયકલ નંબર GJ26A1355નો જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર માર્ગિયાભાઈ બાવાભાઈ વસાવા ઉંમર 51 રહે આમકુટી ગામ નિશાળ ફળિયું તાલુકો ઉચ્છલને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ચહેરા પર ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકોના દીકરી પાર્વતીબેન પિયુષભાઈ વસાવાએ ઉચ્છલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિકઅપ ગાડીના ચાલક માનેન્દ્રસિંહ જોગસિંહ ચૌહાણ રહે મૂળ સાચોર જિલ્લો જાલોર રાજસ્થાન હાલ રહે રૂમકી તલાવ ગામ તાલુકો નિઝર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ NTV ન્યૂઝ સુરત.